લોકલ રૂટ કવર કરું બના પ્લેટફોર્મ એવર કેબિન પાસે જ આવી જાય છે એ પણ આપણી ચેનલમાં લાઈવ છે, ન જોઈએ તો જરૂર જોઈ લેજો. પહોંચાડવાનો છે આપણી આ મીટર ગ્રેજ વાળી મોણ કરીને એ જવો એટલે ગિરનાર તો જો બને જ છે. ગાડી ચોકડી છે. આ રસ્તો આમ જાય છે બિલખા તરફ. 51 આપણને નર્સરી જોવા મળી જશે આ બાજુ રસ્તા. ચીકુની કલમ બધું અહીંયા મળતું રહે છે. મિયાવડલા ગામ છે. સૂર્યા ગામની અંદર જાય છે. સીન એક નંબર હોય છે. આ મીટર ગ્રેજ વાળી લાઈન છે. ગામ છે. જો આમાં સામે વાહન મળ્યું પૂરું. મહાદેવ મારા ભાઈ, તો ફરી પાછું સ્વાગત છે તમારું મારી આ ચેનલ એટલે કે પ્રવાસી હાર્દિકમાં છે. તો આજે આપણે એક લોકલ રૂટ કવર કરવાના છીએ જુનાગઢથી મોટી મોણ કરી. અચ્છા, આ ડિફરન્ટ રૂટે ચાલશે. તો આ ચાલશે આમાં આપણે વિસાવદર લેતા પડશે તો કે ભાઈ અહીંથી બગડુથી નીચે ઉતરી જશે એટલે કે જામકા, રતાંગ અને લીમદ્રા થઈને જુનાગઢ એસટી ડેપોનો માહોલ અહીંયા આપણે કીધું એમ. તો આ ટાઈપની આપણી નરોડા બોડીની BS4 મોડલ લેવાનું છે. વાહ, ચામાં ગાડી પ્લે ડાયનેમિક હોય છે, અલગ અલગ આવે છે. કરસી બોર્ડ ને એનું ઇન્ટિરિયર દેખાડી દઈએ તો 3x2 નું કોમ્બિનેશન રહેવાનું છે. અને સીટની વાત કરી દઈએ તો 52 સીટ રહેવાની છે. પહેલાં જે પ્લેટફોર્મની વાત કરીએ તો 9 નંબરના પ્લેટફોર્મે જણાવી દઈએ તો 8 સીટ ઉપર અને ડ્રાઈવર કેબિન પાસે જ આવી જાય અને સામે સનલાઇટ આવે છે. આપણે નીકળી ગયા છીએ જુનાગઢના ડેપોએથી. તમારે નાસ્તો કરવો હોય તો અહીંયા આપણે નાસ્તાની બધી સગવડ મળી જશે એટલે નાસ્તાની કોઈ ચિંતા નહીં રહે છે. અહીં બહાર જ આવતા મળી જશે. સામે જે રસ્તો જો ત્યાંથી જુનાગઢની બહાર જવું હોય દૌલતપરાથી રાજકોટવાળા હાઈવે પર ચડી શકાય છે. આપણે એક આની જર્ની કરી હતી રાજકોટની મોણપરી અમદાવાદની. અચ્છા, એ પણ આપણી ચેનલમાં લાઈવ છે, ન જોઈએ તો જરૂર જોઈ લેજો. પહોંચાડવાનો સમય છે 9:10-15 આસપાસ. લોકલ રૂટ છે એટલે આમાં વહેલા મોડું થઈ શકે છે. સામે ગાડી મળી ગઈ છે જુનાગઢ નાગલ ને એક પાછળ છે આંબળસ જુનાગઢમાં. જુનાગઢમાં ફ્લાવરનો બહુ મસ્તીનો છે હાઈવે. મોતીબાગ સુધી આ બહુ મસ્તીનું છે. જ્યાં હવે આવશે મોતીબાગ, જુનાગઢનો સ્ટોપ છે. વ્યૂ ચેક કરો મિત્રો. આપણને ડોગેશભાઈ જોવા મળી ગયા. આપણો વિડીયો હોય ડોગેશભાઈ ન આવે એવું બને જ નહીં.
સામે આવી ગઈ છે બસ અમૂલ એટલે કે આણંદ ડિવિઝનની, જે સોમનાથ પરમસર. તો આપણે મોટી બાગ હવે આવી જોઈએ. મોતી બાગનું પિકઅપ પોઈન્ટ આવી ગયું છે. અહીંયા આપણે સ્ટોપ અહીંયા રહે છે. હાથ ઊંચો કરો એટલે ગાડી રાખી દે છે. નું સ્ટેશન છે. હવે કઈ સ્ટોપ નહીં આવે. હવે ખડિયા ચોકડી બરોબર. ચોકડીથી નીચે ઉતરી જાય છે અને નીચે આવે છે આપણે બગડુ, ચાંપકા, બરડિયા, રતા, લીમચરા અને તો આ ભૂતનાથ મહાદેવવાળું ફાટક આવી ગયું છે. અહીંથી નીકળે છે આપણી આ મીટર ગ્રેજવાળી રેલ લાઇન. પછી આ એક આનો પણ વિડીયો આપણી ચેનલમાં લાવ્યો છે, જુનાગઢ વિસાવદરથી જુનાગઢનો, અને 2-3 વિડીયો. આ છે સ્વામિનારાયણ ગુરુકુળ. જમણી સાઈડ વયા જશું એટલે જુનાગઢનો ગેટ આવી જશે. જુનાગઢથી મોણ કરીને 2 જણાથી એટલે કે 80 રૂપિયા છે. 43 રૂપિયા પર પર્સન ટિકિટ થાય છે. જુનાગઢથી આપણે બહાર નીકળી ગયા છીએ. જુનાગઢમાં સવારનો સીન 1 નંબર હોય છે. આ મીટર ગ્રેજવાળી લાઈન છે, જુનાગઢ જાય છે. વાહ. તો મીડિયમ હોય છે, કારણ કે લોકલ રૂટ છે એટલે બહુ બધું. મોટી મોણપરીથી જુનાગઢ, મોટી મોણપરીથી આવી જુનાગઢ છે. એનો એક રૂટ જણાય છે. તો સવારે 6:30 મોટી મોણપરીથી ઉપડે છે અને 8:30-8:30ની આસપાસ પહોંચે છે આપણે જુનાગઢ. અહીંયા પણ બોર્ડિંગ પોઈન્ટ છે. હાથ ઊંચો કરો તો બોર્ડિંગ કરવાનું છે. આ એક લોકલ બસમાં ગંદકી થાય છે, તો રિક્વેસ્ટ છે કે કચરો પેટીમાં નાખો, ગંદકી કરશો નહીં. આ છે ડુંગરપુરનો પાટિયો.
ચેકપોસ્ટ. આ સામે રોડ જાય છે તે બિલખા જઈને વિસાવદર જવાનો ને આપણે વળી જઈશું જમણી બાજુ એટલે કે બગડુ બાજુ. આ સીધો રૂટ આપણે વિસાવદર જવા માટે બિલખાને વિસાવદર જવા માટે છે. એક અહીંયા પણ હોર્ડિંગ એક નવી સિંગલ પટ્ટી બની છે, વાત મળી છે તો એ પણ જણાવશી તમને કે કઈ પ્રકારની સિંગલ પટ્ટી છે. અને હમણાં છે નવો જ રોડ બન્યો છે આ રોડ. તો આ એક આજી ડેમ છે, આજી 2 રિવર. એવું મેજોરિટી નર્સરી ને એવું બધું જ છે. એક નર્સરી માટે પ્રખ્યાત વખણાતું ગામ છે રતાંગ, તો એ પણ આની વચ્ચે જ આવશે, તો એ પણ આપણે દેખાડી દેશી. બગડુ ગામ છે. ગામમાં એન્ટર થતા જ સામે પ્રાથમિક દવાખાનું મળી જાય છે, જનરલ હોસ્પિટલ. એક બગડુનું શાક બહુ વખણાય છે. બાજુમાં જ સ્કૂલ આવી છે, સરકારી સ્કૂલ. આ જે ગામનો ગેટ આપણે બહારથી નીકળી જતી અને મશીન છે. હવે એન્ટર થાય એટલે આપણને એવું લાગે કે આપણે આર્ટ સેક્શનમાં એન્ટર થઈ ગયા છીએ. વ્યૂ છે સૌરાષ્ટ્રની મજા જ કંઈક અલગ છે. આપણો એન્જન વડા આ કરો એક બહુ અઘરો છે. જો આમાં સામે વાહન મળ્યું પૂરું. વાહ, આ કરો એક બહુ અઘરો છે. જો આમાં સામે વાહન મળ્યું પૂરું. વાહ, સિમેન્ટ રોડ. હવે આવશે જામકા. જામકા પાછું આવી ગયું છે. જામકામાં મળશે સ્વાગત. હવે આવજે. હવે આપણને સિંગલ પટ્ટી જોવા મળી જાય છે. સિંગલ પટ્ટીની વાત કરીએ તો એક નંબર થઈ ગયો એ રોડ. એક પણ રોદા કે બ્રેક વગર હાલી શકે છે. એક સામે એક વાહન આવે તો વાંધો પડે, પણ ના વાંધો આવે કારણ કે ગાડી ચોકડી છે. આ રસ્તો આમ જાય છે બિલખા તરફ અને આમ જાય છે મેંદેડા, જ્યાંથી સાસણ ગીર છે ત્યાં જવું હોય તો જઈ શકે. આમ બિલખા જાય છે, આપણે જઈશું સીધા.
કે ઈટાળી બાજુ આ આપણું આવી ગયું હવે આવશે લીમત્રા ગીર લીમત્રા ગીર હવે આપણો આટલો સ્ટોપ છે ગામમાં લીમત્રા ગામના મારા સાહેબ ને જે લોકો સાહેબ છે બે મારો વિડીયો જોતા છે તો હવે આવશે રત્તા અને પછી આવશે મિયા વડલા ઈશ્વરી અને મોટી મોડ બાકી રહ્યા છે 8:51 આપણને નર્સરી જોવા મળી જશે આ બાજુ રતામ ગામ છે નર્સરી માટે પ્રખ્યાત છે આ રસ્તો બહુ ખરાબ છે ટાઈપની નર્સરી હોય છે આંબાની કલમો છે લીમડા ચીકુની કલમો છે બધું અહીંયા મળતું રહે છે ફાઇનલી આપણે મિયા વડલામાં આવી ગયા છીએ આ મિયા વડલા ગામ છે ઈશ્વરી અને પછી આવશે મોટી મોણપતિ ઈશ્વરિયા ગામની અંદર જાય છે આવ્યા હતા અને હવે જતી મોણપરી બાજુ છે આ બાજુ ટાઈમ એટલે કે 9:16 મોણપરીમાં એન્ટર થઈ ગયા છીએ મોણપરી આવી જાય છે 66 કેવી ફાઇનલી મિત્ર આપણે મોણપરી પહોંચી ગયા છીએ અને આપણો વિડીયો આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ